ખાનગી હોસ્પિટલની અરજી સામે ગુજરાત હાઈકોર્ટે દર્શાવી નારાજગી, નફાખોરી ન કરવા હોસ્પિટલનો તાકીદ. સુરતના બોમ્બે માર્કેટના દુકાનદારો ધરણા પર, દુકાન માલિકે લોકડાઉનના 2 મહિનાનું ભાડું મંગાવતા ધરણા. ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક, લોકડાઉન 5 અંગે કરાઈ રહ્યું છે મંથન. અને હવે સમાચારોમાં વાત કરીશું વિસ્તારથી. કોરોના દર્દીઓની સારવાર મામલે ખાનગી હોસ્પિટલો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, જે અંગે સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા અરજી સામે સખત નારાજગી દર્શાવવામાં આવી છે. જસ્ટિસ પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલને ટકોર કરી છે કે આવા વિકટ સમયમાં ખાનગી હોસ્પિટલનો નફાખોરી ન કરે. ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે. મહામારીમાં લોકોની મદદે આવવું સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની પણ એટલી જ ફરજ બને છે. આ ઉપરાંત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા દરમાં પણ 5 થી 10% સુધીનો ઘટાડો કરાશે. લોકડાઉન 5 લાગુ કરવાની અટકળો વચ્ચે ગાંધીનગર સ્થિત સચિવાલયની કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી. સામે આવેલ અહેવાલ મુજબ સચિવાલયની કામગીરી આગામી સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. તેમજ મોટાભાગના મંત્રીઓ પણ સોમવારથી સચિવાલય આવવાનું શરૂ કરે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત લોકડાઉનને કારણે વિડીયો કોન્ફરન્સિંગથી મળતી કેબિનેટ બેઠક પણ હવે સચિવાલયમાં જ મળે તેવી માહિતી સામે આવી છે. જોકે સામાન્ય લોકોને સચિવાલયમાં પ્રવેશ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારની સંભવિત લોકડાઉન 5 અંગેની નવી ગાઈડલાઇન્સના આધારે લેવામાં આવશે. તો આ તરફ અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સ્થિત સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાંથી પોઝિટિવ દર્દી મોડી રાત્રે ફરાર થઈ ગયાની વિગત સામે આવે છે. બાપુનગરના ગરીબનગર 4 રસ્તા પાસે રહેતા એક યુવકનો 26 મેના રોજ કોરોના પોઝિટિવ આવતા સમરસ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં બ્લોક નંબર B-માં રાખવામાં આવ્યો હતો. તો ગુરુવારના રોજ મોડી રાત્રે ડોક્ટરો દર્દીઓની વિઝિટમાં નીકળ્યા ત્યારે દર્દી રૂમમાંથી ગાયબ હતો. આખી હોસ્ટેલમાં તપાસ કરતા યુવક મળી આવ્યો નહોતો. જોકે હોસ્ટેલમાં સિક્યુરિટી વચ્ચે પોઝિટિવ દર્દી ફરાર થઈ જતા અનેક સવાલ ઊભા થયા છે. આ તરફ જામનગર પાર્ક કોલોનીમાં આવેલી HDFC બેંકમાં આગની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. ઉલ્લેખનીય છે કે આગની જાણ થતાં બેંકના કર્મીઓ અને ગ્રાહકોએ સમય સૂચકતા દાખવતા જાનહાનિ ટળી હતી. તો લોકડાઉનમાં પણ ગુનાખોરી વધી રહી છે, જેને સાર્થક કરતી ઘટના સામે આવી. એક તરફ ઘરમાં રહો, સુરક્ષિત રહોની જાહેરાત કરાઈ રહી છે, તો બીજી તરફ કતારગામ તરુણકુંડ રોડ પર એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. આ યુવકના માથાના ભાગે પથ્થર વડે માર મારી તેની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ હત્યા અંગે વધુ તપાસ હાથ ધરાઈ હતી. આપ ફાટે ત્યાં થીગડા ક્યાં દેવા જેવી હાલત આજકાલ ભારતની છે. એક તરફ આખો દેશ કોરોના વાયરસના ખૌફથી ફફડી રહ્યો છે અને મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાની કમર તૂટી છે.
હજી તો લોકો મોંઘવારી, બેરોજગારી, મજૂરોને થતી હાલાકીની વાત કરી રહ્યા છે, ત્યાં તો દેશના માથે તીડોના રૂપમાં એક નવી મુસીબત ત્રાટકી છે. રાજસ્થાનના માર્ગે ભારતમાં ત્રાટકેલા તીડના રાક્ષસી ટોળાથી ચોમાસુ પાકને બચાવવા માટે સરકારી તંત્ર અને ખેડૂતોએ કવાયત આદરી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તીડના ટોળાનો સૌથી વધુ ભય છે. તે સિવાય 8 રાજ્યોમાં એલર્ટ જારી કરાયો છે. છેલ્લા 26 વર્ષમાં દેશ પર તીડોનો સૌથી મોટો હુમલો મનાઈ રહ્યો છે. પહેલા ગુજરાત, બાદ હવે રાજસ્થાન પર તીડોએ હુમલો કર્યો છે. એકલા રાજસ્થાનમાં તીડના લશ્કરે 5 લાખ હેક્ટર પાકને તારાજ કરી દીધો છે. રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને પંજાબથી લઈને ઉત્તર પ્રદેશનો કેટલોક ભાગ અને દિલ્હી પણ તીડોના હુમલાની ચપેટમાં આવી ગયા છે. આ વર્ષે તીડોએ માત્ર ભારત જ નહીં, એશિયા અને આફ્રિકાના અનેક દેશોને પરેશાન કર્યા છે. તીડોના હુમલાથી સૌથી અસર થઈ છે કેન્યાને, જ્યાં તીડોએ છેલ્લા 70 વર્ષનો સૌથી જોરદાર હુમલો કર્યો છે. તે ઇથિયોપિયા અને સોમાલિયામાં પણ 25 વર્ષ બાદ તીડોનો આટલો ખૂંખાર પ્રકોપ જોવા મળે છે. આટલા મોટા પ્રમાણમાં તીડોની ઉત્પત્તિના કારણો જોઈએ તો ઉત્તર પૂર્વ આફ્રિકામાં થાય છે તીડોનો ઉદ્ભવ. પવનની દિશા સાથે એશિયા તરફ આગળ વધે છે. ભારતમાં એક વખત ચોમાસામાં તીડોનું બ્રીડિંગ. ઈરાન અને પાકિસ્તાનમાં 2 વાર તીડોની બ્રીડિંગ. લોકડાઉનને કારણે ન રોકી શકાયું તીડોનું બ્રીડિંગ. બ્રીડિંગ રોકવા ન થઈ શક્યો દવાનો છંટકાવ. ડેઝર્ટ લોકેસ્ટ નામે ઓળખાતી તીડની પ્રજાતિ દર વર્ષે ઈરાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં ત્રાટકે છે. આમ તો આ તીડોનો ઉદ્ભવ ઉત્તર પૂર્વ આફ્રિકામાં થાય છે. ત્યાંથી તીડોના ઝુંડે ઝુંડ પવનની દિશા સાથે એશિયા તરફ આગળ વધે છે. ભારતમાં તીડો એક વખત મોન્સૂનમાં બ્રીડિંગ કરતા હોય છે, તો ઈરાન અને પાકિસ્તાનમાં ઓક્ટોબર અને માર્ચ એમ 2 વખત બ્રીડિંગ કરે છે. એપ્રિલના મધ્યમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનના રિજનલ બેઠકમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે કોરોના સંકટના કારણે આ વર્ષે તીડોનું બ્રીડિંગ રોકવા માટે દવાનો છંટકાવ નહોતો થઈ શક્યો અને તેના કારણે પાકિસ્તાનમાં પણ તીડોનો પ્રકોપ વધી ગયો છે. કોરોના મહામારીના કારણે ઈરાન અને પાકિસ્તાન તીડોના પ્રજાજનને રોકવા વપરાતી દવા આયાત કરી શક્યા નથી. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠને ચેતવણી આપી છે કે જૂન મહિનામાં વરસાદ બાદ ભારત અને પાકિસ્તાનની સરહદે તીડોનું બ્રીડિંગ ફરી પાછું વધી જશે, જેના કારણે ભારતે તીડોના નવા હુમલા માટે તૈયાર રહેવું પડશે. સામાન્ય રીતે મોન્સૂનમાં બ્રીડિંગ બાદ ભારતમાં ઓક્ટોબર સુધીમાં તીડો ગાયબ થઈ જતા હોય છે, પરંતુ ગયા વર્ષે લાંબી ચાલેલી ચોમાસાની સિઝનના કારણે તીડોનો આતંક રાજસ્થાન, ગુજરાત અને પંજાબમાં આ વર્ષના જાન્યુઆરી સુધી જોવા મળ્યો. હવે થોડા જ મહિનામાં તીડોના આ નવા આક્રમણના કારણે દેશની ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થા પણ જોખમમાં આવી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સમાચારોમાં આગળ વધતા વાત કરીએ તે પહેલા સીધા પહોંચીશું સુરત, જ્યાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનને પગલે ધંધા રોજગાર ઠપ છે, તેવામાં દુકાનદારો પાસે ભાડા માંગતા દુકાનદારો ધરણા ઉપર ઉતર્યા છે. સુરતના બોમ્બે માર્કેટના દુકાનદારો ધરણા ઉપર ઉતર્યા છે. દુકાન માલિક દ્વારા ભાડું માંગતા દર્શાવ્યો વિરોધ. દુકાન માલિકે લોકડાઉનના 2 મહિનાનું ભાડું માંગ્યું છે. ભાડું ન ચૂકવી શકાતા અનેક દુકાનો ખાલી કરાવવામાં આવી છે. રાહત ન અપાતા દુકાનદારો ધરણા પર બેઠા છે. એક તરફ સરકાર દ્વારા જે વાત કરવામાં આવી હતી, સરકાર દ્વારા દુકાન માલિકોને કહેવામાં આવ્યું હતું ધરણા પર બેઠા છે, કારણ કે જે રીતે 2 મહિનાથી લોકડાઉન હતું, તમને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે 2 મહિનાથી લોકડાઉન હતું. લોકડાઉન દરમિયાન તમામ ધંધા રોજગારો બંધ હતા. સરકાર દ્વારા એક આંશિક છૂટછાટ આપવામાં આવી છે. તેને લઈને હવે દુકાનદારોએ દુકાનો તો ચાલુ કરી છે, પરંતુ મકાન માલિકો દ્વારા ભાડાની માંગણી કરવામાં આવી છે. તેને લઈને તમામ દુકાનદારો ધરણા પર બેઠા છે અને એક જ માંગણી કરી રહ્યા છે કે તમામ દુકાનદારોનું ભાડું કાં માફ કરવામાં આવે કાં ભાડામાં રાહત આપવામાં આવે. કેમ કે ખૂબ જ મહત્વની વાત છે કે ધંધા રોજગારો 2 મહિનાથી ઠપ હતા. હવે ફરી એક વખત ધંધા રોજગારો શરૂ કરવા માટે ભાડામાં રાહત મળશે તો જ દુકાનદારો કાંઈક આગળ વધી શકશે. આપણી સાથે દુકાનદાર ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરી શું સમસ્યા છે. આપનું નામ જણાવજો ને શું ઘટના, શું તકલીફ છે? મારું નામ વિપુલ છે. મારી બોમ્બે માર્કેટમાં દુકાન છે અને હું એક ભાડુઆત છું.
અને તકલીફ એ છે કે જ્યારે સરકારે લોકડાઉન મોદી સરકારે જ્યારે લોકડાઉનનું આ કાયદો બહાર પાડ્યો ત્યારે અમે લોકો અહીંયા શનિવારના રાતથી રવિવારે હતું કે ડૉક્ટરો માટે ને આના માટે આપણે બંધ રાખવી છે સ્વેચ્છાએપણે, અને અમે રાખ્યું અને પછી અમને ખબર પડી કે 21 દિવસનું લોકડાઉન છે, એના પછી 14 દિવસનું છે, 17 દિવસનું છે, ને એના પછી જ્યારે સુરત મ્યુનિસિપાલિટી કમિશનરે અમને ઓડ ઇવનમાં ખોલવાનું વાત કરી એટલે અમે અહીંયા સાફ સફાઈને કરી અને પછી અમે દુકાન માલિકો પાસે ગયા. દુકાન માલિક એટલે અમારા માટે બીજા ભગવાન કહેવાય. ઉપરવાળો ભગવાન તો છે જ, અને એના પછીનો જે ભગવાન કહેવાય તે દુકાન માલિક, કારણ કે એની જગ્યા પર અમે બેસા છે, ત્યાંથી અમારી રોજીરોટી ચાલે, અમારો પરિવાર ચાલે. તો અમે એમની સમક્ષ રજૂ કર્યું છે કે આ લોકડાઉન થયું છે ને અમે અમારા સ્વેચ્છાએથી નથી કર્યું, કે અમારા પર્સનલ કામ પૂરતું અમે બંધ નથી રાખી. સરકારે જે કાયદો બહાર પાડ્યો એના માટે અમે લોકો ઘરે રહ્યા છે. તો એના માટે અમને આ 2 મહિના માટે તમે ભાડું માફ કરો અને આગલા જે 6 મહિના આવે એનું ભાડું અડધું કરી આપો, કારણ કે હજી સુધી 6 મહિના સુધી લાગતું નથી કે માર્કેટમાં કંઈ બી હલચલ થાય, કારણ કે લોકોને એટલો ડર બેસ્યો છે કે ઘરથી નીકળવા તૈયાર નથી. હું પણ મારા ઘરેથી નીકળું છું ત્યારે હું ઘરે જાઉં છું તો ઘરવાળા તરત કહે છે પહેલાં નાહીને આવો. દુકાનદારો માટે એમાં સૌથી પહેલી શરૂઆત અહીંયાના જે એકદમ કરતા હરતા એમ ગણીએ અમારા માટે હમણાં તો ભરતભાઈ છે, જેમને સૌથી પહેલાં શરૂઆતમાં 15 એપ્રિલે એમના દુકાન ભાડુઆતને ફોન કર્યો અને કીધું કે તું ટેન્શન લેતો નહીં, તારું ભાડું જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી ભાડું નહીં લાગશે અને આગળ બી હું સમજી લઈશ, અને બીજી બી કે તને કોઈ તકલીફ હોય તો તું મને જણાવી શકે છે. હા, એના વિશે એમ કહે છે બધા પાગલ છે, તો અમે થોડી પાગલ છે, તમારું નુકસાન થયું છે તો અમારું બી નુકસાન થયું છે. તો બસ એના માટે અમે લોકો દુકાન નથી ખોલતા, અને હવે દુકાન ખોલીએ તો મહિનામાં ઓડ ઇવનના હિસાબથી 12 દિવસ દુકાન ખોલવા મળશે, એમાં 10 થી 4નો ટાઈમ એટલે 6 કલાક, એટલે એમ તમે સમજો તો મહિનામાં 6 દિવસ હવે દુકાન ખોલવાની ને આખા મહિનાનું ભાડું આપવાનું. એના કરતાં અમે દુકાનની ચાવી દુકાન માલિકને પાછી આપીએ તો અમારા માટે મોટા નુકસાનથી બચવાની રાહત થશે. વેપારીઓ કહી રહ્યા છે કે દુકાનનું ભાડું માફ નહીં કરવામાં આવે તો હવે દુકાન ખાલી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહ્યો, કેમ કે લોકડાઉન દરમિયાન હવે ધંધા રોજગારોને ફરી એકવાર શરૂ કરવા માટે સમય જોઈશે. સમય બાદ જ ખબર પડશે કે ધંધો રોજગાર કઈ રીતે ચાલુ કરવો, પરંતુ ભાડાની જો વાત કરવામાં આવે તો હજી સુધી ભાડું માફ નથી કરવામાં આવ્યું અને લાખો રૂપિયા ઉપરનું ભાડું હોવાના કારણે લોકો ભરપાઈ નથી કરી શકતા, તેને કારણે ધરણા પર બેઠા છે. બીજા એક દુકાનદાર આપણી સાથે ઉપસ્થિત છે, તેની જોડે વાત કરીશું. પહેલાં આમનું નામ જણાવશો અને શું સમસ્યા છે? મારું નામ સંજયભાઈ છે અને મારી બોમ્બે માર્કેટમાં રિટેલ ને હોલસેલ બંને દુકાન છે. મારી એવી ઈચ્છા છે કે ભાઈ અત્યારે જે કોરોના આવ્યો એ બધા માટે છે, તો બધા માટે છે, તો અમારે એમ ઈચ્છે છે કે ભાઈ અમારું જેટલું પણ અત્યાર સુધી જ્યાં સુધી પણ દુકાનો બંધ રહી છે ત્યાં સુધીનું ભાડું તમારે માફ કરવાનું, અને આના પછી પણ જે 6 મહિના છે એ દુકાન ચાલવાની નથી તો એ ભાડું અમે ક્યાંથી લાવીએ, તો એ ભાડું તમારે 50% કરવાનું. અને એવી અમારા બધા વેપારીઓની ઈચ્છા, કારણ કે દુકાન ગાડી ચલાવી કેવી રીતે લોકોને, લોકોને બધા તકલીફમાં છે અત્યારે. અમે કયા હિસાબે દુકાને ચલાવીએ? દુકાન માલિકોને અમે પ્રાર્થના કરીએ, દુકાન માલિકોને પગે પડ્યા છે. દુકાન માલિકો એમ કે અમે શું કામ બંધ કરીએ, અમે શું કામ પૈસા નહીં લઈએ તમારી પાસે, અમારે તો પૈસા જોઈએ ને જોઈએ જ, તમારું જે થાય તે પણ અમને પૈસા જોઈએ, અમે ક્યાંથી લાવીએ? દુકાન માલિકો સ્પષ્ટ ના પાડી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે ભાડું માફ કરવામાં નહીં આવે, પરંતુ દુકાનદારો જે છે અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે, કારણ કે જે રીતે 2 મહિનાથી લોકડાઉન હતું અને ત્યારબાદ હવે ફરી એક વખત રોજગાર શરૂ કરવો તો ધીમે ધીમે શરૂ કરવો પડશે, પરંતુ દુકાનના ભાડા એટલા મોટા છે કે દુકાનનું ભાડું ભરવું અત્યારે એ લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં દુકાનદારો ધરણા પર બેઠા છે અને એક માંગણી કરી રહ્યા છે કે આ તમામ દુકાનો છે તેમનું ભાડું માફ કરી દેવામાં આવે, લોકડાઉન દરમિયાનનું ભાડું માફ કરી દેવામાં આવે અને ત્યારબાદ 6 મહિના સુધી ભાડું 50% રાહત કરી દેવામાં આવે તો તમામ લોકો દુકાન ખોલી શકશે અને રોજગારો શરૂ કરી શકશે. કેમેરામેન અનિલ પાટીલ સાથે હિતેશ ચિત્રોડા, સુરત. તો દુકાન માલિક દ્વારા ભાડું માંગતા વિરોધ દર્શાવાયો છે. દુકાનદારો હાલ તો દુકાનધારકો જે છે ભાડું નથી આપી શકતા, કારણ કે કોરોનાને કારણે ધંધા રોજગાર ઠપ થયા છે અને આ સંદર્ભમાં એક વિશેષ રજૂઆત નિર્માણ ન્યૂઝ પણ થોડીક જ વારમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે જે દુકાનધારકોની અથવા તો નાના વ્યવસાયોની અત્યારે જે કમર તૂટી છે તે પરિસ્થિતિ, તે સંદર્ભે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. હાલ તો દુકાન માલિકો દ્વારા તેમની પાસે બળજબરીથી ભાડું ઉઘરાવાઈ રહ્યું છે અને તે સંદર્ભમાં જ સુરતમાં વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આ તરફ કોરોનાના કહેરને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન અને ધંધા રોજગાર ઠપ છે, જેને લઈ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. બધું જ જ્યારે બંધ હોય ત્યારે ખેડૂતોને તેના પાકનું વેચાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાક નહીં વહેંચાતા ખેડૂતો પૈસા વગર પાયમાલ થયા છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલ હતું. ખેડૂતોએ 50%થી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરેલ હતું. જોકે અતિવૃષ્ટિના કારણે કપાસનો પાક ઓછો થયેલ હતો. કપાસના ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂતોને 1 મણના કપાસ ઉત્પાદન પાછળ સરેરાશ 600 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તેની સામે ખેડૂતોને કપાસના ભાવ માત્ર 700 રૂપિયા આસપાસ મળે છે. ખેડૂતોને આ વર્ષે પાકનો ઉતારો પણ ઓછો આવેલ છે. સામાન્ય રીતે ખેડૂતોને 10 વીઘામાં 150 મણ કપાસનું ઉત્પાદન આવ્યું છે, જે જોતા ખેડૂતોને હાલ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. બીજી રીતે જોવા જઈએ તો નીચા ભાવ હોય ખેડૂતો પોતાના તૈયાર પાકનું વેચાણ થતું નથી, ત્યારે તૈયાર કપાસ પોતાના ઘરમાં જ રાખી મૂકેલ છે અને ટૂંક સમયમાં વરસાદ થશે ત્યારે વાવેતર માટે ખેડૂતો પાસે બિયારણ લાવવાના પણ પૈસા નથી, જેને લઈ ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. તમારા લોકોનો આભાર કે મીડિયા ભાઈઓ અમારા સુધી પહોંચ્યા. અત્યાર સુધી સરકારે પણ અમારા સામું જોયું નથી અને તમારા થકી સરકારને અમે એક જ નિવેદન કરવા માગીએ છીએ કે આ 600 થી 700 રૂપિયા જે ભાવ આવે છે ખેતીમાં અમારે કપાસના, તો કપાસમાં અમારે કાંઈ વધતું નથી. એની સામે દવા બિયારણમાં જીએસટી પણ 18% સુધીનો અત્યારે સરકાર અમારી પાસેથી લે છે, તો અમારા સામે ખર્ચો પણ વધતો જાય છે. એક બાજુ સરકાર એમ કહે છે કે ખેડૂતોની આવક 2022માં બમણી કરશું, પણ આમાં બમણી નહીં, પણ આમાં અમારે છેલ્લે અંતે તો ખેતી મૂકવાનો વારો આવશે. એટલે સરકારને આગ્રહ છે કે અમારો કપાસ છે એનું મથાળું બાંધીને જે અત્યારે આપણા નિયમો છે એમએસપીના એ મુજબ અમારા કપાસની ખરીદી કરે એ આગ્રહ સાથે. અને ઓછામાં ઓછા છેલ્લા 20 વર્ષના ઓછામાં ઓછા ભાવ છે આ વખતે 600-700 રૂપિયા. અત્યારે લગીનમાં કોઈ દી એટલા ભાવ નથી ડાઉન. આ અત્યારે ઓછામાં ઓછા ભાવ છે. હવે આવી હાલતમાં કપાસનું વાવેતર ખેડૂતના બધા ઘરમાં કપા ભર્યો છે, ગોડાઉનમાં કપા ભર્યો છે, વેચવો છે ખેડૂતને પણ વેચાતો નથી, કોઈ લેવાવાળું ત્યાં ને 600-700માં. આવી હાલત થઈ ગઈ છે અત્યારે. હવે અમુકને વટાણે બિયારણનો ટાઈમ છે, હમણાં ચોમાસું બેસશે એટલે વાવેતર ચાલુ થાય 10-15 દીમાં, તો બિયારણ લેવા છે પણ ખેડૂત પાસે પૈસા નથી. એવા ખેડૂત પુષ્કળ છે જેની પાસે પૈસા નથી, કપા વેચવો છે પણ વેચાતો નથી. અને વેચે તો 600-700 રૂપિયા વેચે તો એને ઘરના પૈસા નાખવા પડે એમ છે, કારણ કે 600-700 રૂપિયામાં વાવેતર ખર્ચો થાય લેવામાં આવે તો 600 રૂપિયા તો માત્ર આનો ખર્ચો લાગ્યો છે, તો 100 રૂપિયા મળે એમ છે. 100 રૂપિયામાં ખેડૂતને 50-60 હજાર રૂપિયા મળે 10 વીઘામાં. તો 10 વીઘામાં 50-60 હજાર રૂપિયા મળ્યા હોય તો આખું વર્ષ કેવી રીતે ગુજારે એને વિચાર એવો આવે છે અત્યારે. અને ખેડૂત અત્યારે એકદમ લાચાર થઈ ગયો છે, શું કરવું એ સમજાતું નથી. 60 થી 65 હજાર ખર્ચો થઈ ગયો છે, બરોબર છે. અને 700માં ધણી નથી કોઈ. અટાણે ઘરમાં રહેવાતું નથી, જીવડા કેળે છે. યાર્ડમાં જાય તો ત્યાં લાગ વગર લઈ લઈએ 50-50 રૂપિયા દઈને 100 રૂપિયા વોટ દઈ. નાના ખેડૂત ભાવ નથી પૂછતો, પૈસા ન હોય શું કરે. અટાણે વાવેતર કરવું એટલે ખરેખર જરૂર છે. કેની પાસે લેવા જાવ, કોણ દે? અને સરકાર કોઈ ભાવ પૂછતી નથી, જાય એટલે મારવા માંડી જાય બધા એને એક ધારી રહી એટલે. અધિકારી બધા બેસી ગયા છે, બધા પ્રધાનો બધા પૈસા માંડી ગયા બનાવવા. એને કાંઈ જરૂર નથી. એને એમ છે કે હું સુખી જગત આખો સુખી જ છે, એવું જ છે, સમજી ગયા. હું મારા ખીચામાં પૈસા હોય એટલે હું સુખી, તમારા ખીચામાં મને જોવા નથી આવતું, બરોબર છે. ત્યાં સરકારને એવું જ છે, જેને દે ને દે, ન દે ને કાંઈ નહીં, સમજી ગયા. ભ્રષ્ટાચાર કેવડો થાય છે, કોઈ ભાવ પૂછતું નહીં ખેડૂતનું. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ હાલ કપાસનો ભાવ 20 વર્ષના તળિયે પહોંચ્યો છે, જેથી કપાસની ખેતી કરતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતથી જ સરકારે સંતોષ માન્યો છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે અને સરકારે તેને સમજવી પડશે, કારણ કે માત્ર વાતોથી ખેડૂતોનો ઉદ્ધાર નથી થવાનો. નરેશ શેખલિયા, નિર્માણ ન્યૂઝ, જેતપુર. તો આ તરફ લોકડાઉન દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ ફેરફાર થતો નહોતો, પરંતુ હવે જૂન માસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે તેવી જૂની પદ્ધતિ ફરીથી અમલમાં મુકાઈ રહી છે. સાથે જ પેટ્રોલિયમ કંપનીઓનો પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન ખર્ચ અને તેના વેચાણ વચ્ચે પડી રહેલા નુકસાનને ભરપાઈ કરવા પેટે પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લીટર 5 રૂપિયા મોંઘું થઈ શકે તેમ છે. સરકારે આ મહિને પેટ્રોલ તથા ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી તેનાથી કંપનીઓના ખર્ચ અને વેચાણ દરમાં તફાવત વધીને 4 થી 5 રૂપિયા થયો છે, જેની ભરપાઈ કરવા ઓઇલ કંપનીઓ 3 અઠવાડિયા સુધી પ્રતિ દિવસ 40 થી 50 પૈસા લેખે વધારો કરી શકે છે. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન 5 પર તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી. ઉપરાંત અમિત શાહે લોકડાઉન 4ની વર્તમાન સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 31મી મે બાદ લોકડાઉન પર તેમના રાજ્યોના શું મંતવ્યો છે અને આગળ તેઓ શું વિચારે છે તેના ઉપર તેમના મત જાણ્યા હતા. લોકડાઉન 4 આગામી 31 મે પૂર્ણ થઈ રહ્યું છે. શું દેશમાં લોકડાઉન 5.0 લાગુ થશે?
હાલ તો સૌની નજર તેના પર જ છે. જો કે સરકારનું લોકડાઉન 5.0 પર મંથન જારી છે. લોકડાઉન 4 હજુ પૂર્ણ થયું નથી. એ પહેલા લોકડાઉન 5ના ભણકારા વાગી રહ્યા છે. 31 મે પીએમ મોદી મન કી બાત કરશે. સૂત્રોનું કહેવું છે કે મન કી બાતમાં પીએમ મોદી કેટલીક સ્પષ્ટતા કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે 2 સપ્તાહ માટે લોકડાઉનનું વધવું લગભગ નક્કી છે. કેવી હોઈ શકે છે લોકડાઉન 5? લોકડાઉનના 5મા તબક્કામાં 11 શહેરો કેન્દ્રમાં. 11 શહેરોમાં અમદાવાદ અને સુરતનો પણ થાય છે સમાવેશ. દિલ્હી, મુંબઈ, પુના, થાણે, ઇન્દોર, ચેન્નાઈ પણ સામેલ. 11 શહેરો સિવાયના વિસ્તારમાં મળશે વધુ છૂટછાટ. ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ મળી શકે છે. ચોક્કસ નિયમો અને શરતો સાથે મળી શકે છે છૂટ. ધાર્મિક સ્થળોએ મેળો મહોત્સવ નહીં યોજી શકાય. સલૂન અને જીમ પણ ખુલે તેવી શક્યતા. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીને ખોલવાની શક્યતા નહીં. મોલ અને મલ્ટીપ્લેક્સને પણ બંધ રખાય તેવી શક્યતા. લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકોને મળી શકે છે મંજૂરી. સરકાર વધારે છૂટ આપીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની કોશિશ કરતી દેખાઈ રહી છે. જે જિલ્લાઓ કોરોના વાયરસથી વધારે અસરગ્રસ્ત છે તેમને આ વખતે રાહત મળવાની આશા ઓછી દેખાઈ રહી છે. સૂત્રો મુજબ લોકડાઉન 5માં 11 શહેરો પર કડક અમલ ચાલુ રહેશે. આ એ શહેર છે જ્યાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. સરકાર દ્વારા ચોથા તબક્કાના લોકડાઉનમાં સલૂન શોપ ખોલવાની મંજૂરી અપાઈ હતી. જોકે હજી સુધી રાજ્યમાં લાયસન્સવાળી લિકર શોપ ખોલવાની પરવાનગી આપવામાં આવી નહોતી. ત્યારે હવે રાજ્ય સરકાર 31મી મે સુધીમાં અથવા તો ત્યારબાદ તરત દારૂની દુકાનોને ખોલવાની છૂટ આપી શકે છે. ગુજરાતમાં અંદાજિત 5 સ્ટાર હોટેલમાં લિકર શોપ છે. 70 જેટલી હોટેલોની સાથે સરકાર માન્ય દારૂની દુકાનો નોંધાયેલી હોય છે. ત્યાંથી પરવાના ધારકોને નક્કી કરેલી માત્રામાં યુનિટ દીઠ દારૂ મળી રહે છે. તો રાજ્યમાં આવા 27,000 જેટલા લોકો દારૂ ખરીદવાની અને બંધ બારણે પીવાની પરમિટ ધરાવે છે. આ તરફ દાહોદના કસ્બા વિસ્તારમાં એક 40 વર્ષીય આશાસ્પદ યુવાને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોએ રીતિરિવાજ મુજબ મૃતકની દફનવિધિ પણ કરી દીધી. ત્યારબાદ મૃતક યુવકના મોબાઈલ ફોનથી પરિવારજનોને જાણવા મળ્યું કે ફાઇનાન્સથી મોબાઈલના હપ્તાની ઉઘરાણી માટે તેમના જ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ હપ્તાના પૈસા આપી દેવા, ડરાવી ધમકાવી તેમજ મારી નાખવાની ધમકી આપી આ યુવાને આત્મહત્યા કરી હોવા બાબતની મૃતકના સ્વજનોએ નામજોગ ફરિયાદ નોંધાવી, જેથી પોલીસ કાફલો કબ્રસ્તાન ખાતે પહોંચ્યો અને આગળની તપાસ હાથ ધરી હતી. 4:30 વાગે મને ખબર પડી કે ભાઈ અમનભાઈનું ઇન્તકાલ થઈ ગયો છે. એટલે અમે પહેલાં પોલીસને જાણ કરી અને દફનવિધિ કરી દીધી હતી. એના પછી અમને ખબર પડી કે એક બજાજ ફાઇનાન્સનો જે ફાઇનાન્સરના હપ્તા ઉઘરાવે છે તે આ ભાઈને ધમકી આપેલી અમનભાઈને, અને એમની ધમકીના કારણે આ અમનભાઈએ સુસાઇડ કરેલું છે. તો અમે ટાઉન પીઆઈને જાણ કરેલી અને એના પછી ટાઉન પીઆઈએ કબરમાંથી ડેડ બોડી બહાર કાઢી કાયદેસરનું પીએમ કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને એવી જાણવા મળેલું કે આરોપીને પણ પટેલ સાહેબ પકડી લાયા છે અને એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરશે. અને અમને પૂરો પોલીસ પર વિશ્વાસ છે કે આ કેસના અંદર પૂરી તપાસ કરી અને મરનાર વ્યક્તિના પરિવારને ન્યાય મળે એવી આશા અમે રાખીએ છીએ. રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસ નોટ મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 367 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,572 થઈ છે, જ્યારે 454 દર્દીઓ સાજા થયા છે, જેને લઈ 8,001 કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા છે, જ્યારે 22 દર્દીઓના મોત પણ નિપજ્યા, જેને લઈ રાજ્યમાં કુલ મૃત્યાંક 960 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો અમદાવાદ શહેરમાં સૌથી વધુ જૂનું એવું અમદાવાદના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયામાં થયો હતો. તો છેલ્લા 2 મહિનાથી દરરોજ આ વિસ્તારમાં કેસ વધુ નોંધાઈ રહ્યા હતા. જો કે 2 મહિના બાદ પહેલીવાર હવે અમદાવાદમાં કોરોનાનું હોટસ્પોટ બદલાયું છે. કોરોનાના હવે સૌથી વધુ કેસ ઉત્તર ઝોન એટલે કે બાપુનગર, નરોડા, સરસપુર, રખિયાલ, ઠક્કરબાપાનગર અને સૈજપુર બોઘામાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદના કોરોના હોટસ્પોટ એવા કોટ વિસ્તારમાંથી હવે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ નવા હોટસ્પોટ એટલે કે ઉત્તર ઝોનના વિસ્તારમાં કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ઝોનમાં છેલ્લા 1 મહિનામાં 1000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા. ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર, સરસપુર, રખિયાલ, નરોડા, ઠક્કરબાપાનગર, સરદારનગર, ઇન્ડિયા કોલોની અને સૈજપુર બોધાને કોરોનાએ ભરડામાં લીધું છે. નરોડા વોર્ડમાં 3 દિવસમાં 73 પોઝિટિવ કેસ. બાપુનગરમાં 3 દિવસમાં 47 પોઝિટિવ કેસ. સરદારનગર વોર્ડમાં 3 દિવસમાં 28 પોઝિટિવ કેસ. ઠક્કરબાપાનગરમાં 3 દિવસમાં 25 પોઝિટિવ કેસ. રખિયાલ વોર્ડમાં 3 દિવસમાં 20 પોઝિટિવ કેસ. સૈજપુર બોઢા વોર્ડમાં 3 દિવસમાં 18 પોઝિટિવ કેસ. ઇન્ડિયા કોલોનીના 3 દિવસમાં 9 પોઝિટિવ કેસ. કુબેરનગર વોર્ડમાં 3 દિવસમાં 8 પોઝિટિવ કેસ. અમદાવાદમાં ઉત્તર ઝોન હવે કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું. ત્યારે બાપુનગર, નરોડા, ઠક્કરબાપાનગર અને સરસપુર જેવા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવો જરૂરી બન્યો છે. જો આ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર નહીં કરાય તો આ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થશે અને વધુ કેસો સામે આવશે. લોકડાઉનનો કડક અમલ તો પૂર્વ વિસ્તારમાં થતો જ નથી, જે કરાવવો હવે ખૂબ જરૂરી બન્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ માહિતી અને સમાચાર